शुभम करोतु कल्याण आरोग्यम धन संपदा शत्रु विनाशाय दिव्योतिर्नमोस्तुते भद्रं कालेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैर्भयेष्ठुष्टुवागुं सस्तनुधीमसेमहि देवहि कम्यतायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूजा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु સૌ બહેનોને આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. અને આજની આ ધર્મસભાનો પ્રારંભ આપણે બેન ગીતાબેનની સિંહ સ્તુતિથી કરીશું. ને બેન ગીતાબેનને આપણે વિનંતી કરીએ કે સિંહ સ્તુતિ દ્વારા આ ધર્મસભાનો મંગલ પ્રારંભ કરાવે. બેન ગીતાબેન. बोलो गंगेश्वर महादेव की जय। बोलो प्रभा बानी जय। एनो कैलाश में नम जे है तुम्हारी तपस्या पार्वतीए करी है तुम्हारी जटामां जग्या लीधी रे महादेव जी। तुम्हारी जटामां जग्या लीधी रे महादेव जी। हर बोले हर बोले हर बोले महादेव जी। हर बोले हर बोले हर बोले महादेव जी। तुम्हारी तपस्या गणपतिए करी। तुम्हारी तपस्या સ્વીકારતા નથી, પણ આ પરિવારનો ભાવ સ્વીકારશો તેવી આપને નમ્ર વિનંતી સાથે. નમઃ પાર્વતી દેહાર. આગળ બધા બેસી જાવ. વચ્ચે મહેમાનો ઉભા છે. મારી સેવા કરી સંન્યાસ ધર્મમાં મારો અગ્નિ સંસ્કાર આજુબાજુ શિરસ્તા છોડી સભ્યો દ્વારા પણ એમનું સન્માન થઈ રહ્યું છે. પ્રવર્તગીરી બાપુનું સન્માન ભાઈ કનુ પર્વત એમના સાથીદાર દ્વારા ફૂલહારથી અને શાંતિ થઈ ગયું છે.
એ હાથ નીચે રાખ ઓય પરમ વંદનીય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા પણ ભાઈ પ્રવીણભાઈનું સન્માન શાલથી થઈ રહ્યું છે. થોડી જગ્યા કરી આપવા વિનંતી. સ્વામીજી ભાઈ પ્રવીણભાઈનું સન્માન કરશે. ભાઈ થોડી જગ્યા કરી આપવા વિનંતી. સ્વામીજી દ્વારા પ્રવીણભાઈનું સન્માન થઈ રહ્યું છે. બોલો નમઃ પાર્વતી પતે હર મહાદેવ. સ્વામીજી દ્વારા સન્માન અને સાથે આશીર્વાદ કે આ સંસ્થાના માધ્યમથી આપના હસ્તે સમાજની ખૂબ મોટી સેવા થાય. ભાવનગરની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ભાઈ પ્રવીણભાઈનું સન્માન દશનામ ગોસ્વામી પ્રતિમંડળ ભાવનગરના હોદ્દેદાર, દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ ભાવનગર, ગોસ્વામી સમાજ માલપરા, ગોસ્વામી પ્રગતિ મંડળ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભાઈ પ્રવીણભાઈનું સન્માન થઈ રહ્યું છે. પ્રવીણભાઈએ દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટના માધ્યમથી સમાજની ખૂબ સારી સેવા કરી છે અને એને કારણે આજે આજના એમના પરિવારના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં, આમ તો કહીએ તો આપણા સૌરાષ્ટ્રની કોઈ સંસ્થાના હોદ્દેદારોના આગેવાનો કદાચ બાકી નહીં હોય. આજના પ્રસંગે એમની ઉપસ્થિતિ એમના દ્વારા સન્માન થઈ રહ્યું છે ત્યારે થોડી ઝડપ રાખવા માટે વિનંતી. છેલ્લે ભાઈ પ્રવીણભાઈ અને એમનો પરિવાર જે સંસ્થાના માધ્યમથી દશનામ ગોસ્વામી સમાજની જે સેવા કરી રહ્યા છે એ સંસ્થાના એમના પાયાના કાર્યકરો સૌ ભાઈ વિપુલભાઈ, લાલાભાઈ અને અન્ય કદાચ કોઈનું નામ લેવાનું રહી જાય તો માફ કરશો. એ સંસ્થાના સૌ હોદ્દેદારો અને એમના કાર્યકરો આવી જાય અને ભાઈ પ્રવીણભાઈનું સન્માન કરે. ઈચ્છાઓ પૂર્ણ કરો. ભગવાન તમને જો શાંતિ જોતી હોય બીજાને શાંતિ આપો, તમારે સુખ જોતો હોય તો સુખ આપો. તમને કોઈ પ્રણામ કરે ગમતું હોય તો તમે બીજાને પ્રણામ કરો. મોટા સ્વામીજીની પાસે ગુજરાત રાજ્યના ગવર્નર શ્રીમદ નારાયણના પત્ની મદાલસાબેન નારાયણ આવ્યા અને એને પૂછ્યું
કે ગુરુદેવ મારે આ વહુ મને પગે નથી લાગતા તો શું કરવું પડે? તો સ્વામીજી એમ જવાબ આપ્યો કે માં ટૂંકમાં કહું, આની નિશાળો ન હોય. તું તારી સાસુને પગે લાગવા માંડ અને તારી વહુ તને પગે લાગશે જ, આની નિશાળો ન હોય. એટલે તમે બધાને મારી કરબદ્ધ પ્રાર્થના છે બહેનોને કે તમે રોજ પગે લાગજો. બસ એટલું તમારી પાસે માગું છું, બીજી રક્ષણ કાંઈ જોતી નથી. અને ભાઈઓને એમ થાય કે અમને કાંઈ ન કીધું તો તમને એક નાનો શ્લોક સંભળાવી દઉં. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમતે દેવતા. જે ઘરોમાં સ્ત્રીઓનું સન્માન જળવાય, મારે પૂજ્યંતનો અર્થ તમારી પાસે પૂજા કરાવી નથી, પણ એનું સન્માન જળવાય. ઘર લક્ષ્મી છે, ઘરની પત્ની છે, ઘરની વહુ છે, એ લક્ષ્મી સ્વરૂપા છે. એની આંખમાં આંસુ આવી જશે તો તમારા ઘરમાં લક્ષ્મી નહીં કરે. એટલે આપ બધા યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમતે દેવતા. દેવતા ક્યાં રમે? સ્વર્ગમાં. એ ઘર સ્વર્ગ બની જશે. તો જીવવાનું તો છે, તો શું કામ હાય હાય કરીને મરવું? આનંદથી જો, આનંદથી જીવો. તમે સમજે ત્યારે આપણે મૂંગા રહીએ. આ કે જગતને ઉપદેશ કરનારો આ સમાજ, જગતને જ્ઞાન આપનારો આ સમાજ છે. આ જેવો તેવો સમાજ નથી. હવે એના છોકરાઓ એમ કે પપ્પા તમે મૂંગા રહ્યો એમ. એટલે આ બધા મારી કરબદ્ધ પ્રાર્થના છે, ખૂબ બાળકોને ભણાવો, દીકરીઓને સારા સંસ્કાર આપો. દિવસમાં 5-5 વાર દીકરીને લગ્ન થાય ને ફોન ન કરતા, એનું ઘર એને ચલાવવા દો. અમે સહન કરીએ છીએ ને, એમની દીકરી 5 વર્ષ સહન કરશે ને પછી એની મુઠ્ઠીમાં નારાયણ આવી જશે, બધા આવી જશે. પણ 5 વર્ષ તો સહન કરવા દો. આ તો હક ન લેવાય દે. દિવસમાં 5-5 વાર ફોન કરે. શેનું શાક કર્યું? તને દૂધી ભાવતી નથી તો કેમ થાય? અરે એના ઘરની સોચ પ્રમાણે એને રહેવા દો અને ઘરનો સંસાર ચાલવા દો. બસ મારી એટલી જ પ્રાર્થના છે. તમને બધાને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ કે આ સમાજ ખૂબ અહીંયા બેઠા બેઠા ઘણી બધી ગાડીઓ આમ આપણી બધા ઉતરતા હતા, બધા ગોસ્વામી ભાઈઓ હતા ઉતરતા હતા. અમે બેઠા બેઠા બહુ ખુશ થતા. વાહ, કેવો સમય આવ્યો છે. આ બધા સંતો મહંતો બધા ગાડીઓમાંથી ઉતરતા, ગાડી આમ જતી હતી. પણ રાજી થઈ ગયો અમને કે આ સમાજ, આ મારો સમાજ અંતથી મનથી ધનથી સમૃદ્ધ બને અને બધા જ પ્રવીણભાઈ જેવા થઈ જાય. એટલે બધા સેવા કરવા લાગી જાય. એમાં એવું ન મજાતા કે હું આ પ્રમુખ છું, હું નથી પ્રમુખ ને હું નથી, કાંઈ નહીં. આમાં સેવા કરનારને કોઈ વસ્તુ ત્યાં ગુરુભાઈને પૂછો, એને કંઈ હોદ્દાની જરૂર છે? ઘણા બધા હમણાં નાગધણીવાળા ભાઈઓ આવ્યા હતા, પછી અહીંયા ભેરાઈમાં થયા, બધા આવ્યા. તો શરીર કામ નથી કરતું એટલે બધે જઈ નથી શકતો. પણ ભાઈઓ તમને ઉપદેશ કરવા નથી આવ્યા, તમને બધાને મળવા આવ્યા. આ મંગળ ચારિત્ર છે મારો કેશવનો ભાઈ મંગળ. વિનુ દાદા વૈયા ગયા પછી, એટલે મારો ભાણેજ થાય વિનુભાઈ, પણ વિનુભાઈ વૈયા ગયા પછી પ્રવૃત્તિ ચાલુ રાખીને એને બદલે ખૂબ વધારી દીધી પ્રવૃત્તિ. આ વિનુભાઈની તપસ્યાનું બળ છે. અને આજે ભાવનગરના લોકો ખૂબે ને ખૂબે અમને દાન આપે કે સારા કામો કરે. 1 રૂપિયાના ઘરમાં તો સુખી સંપન્ન માણસ છે. આવી રીતે હું નામ નહીં દઉં, સમાજના ઘણા જ બધા લોકો આપણી પાસે નીચે બેઠા છે અને બધા જ પોતપોતાની એટલી સેવા કરે છે. એટલે બાળકોને સારી રીતે ભણાવવું, વ્યસનથી કરગત મારી પ્રાર્થના છે. બહુ સારું કહેવાય. આમાં પ્રવીણભાઈ કોઈ બીડી હળગાવી નહીં. એક સભામાં ગયા, એને કે ભાઈ બીડી ન હળગાવતા નહીં તો બંધ થઈ જાય. બાપુ આપણે ઉપર લાગે, બાપુ આ બાપા જ આવે. આનંદ કાળી દાડી છે, ઓલા સફેદ દાડી દૂસરી જેવા હો આટલા, અને વાંકા વળીને હળગાવી. હું ઊભો થઈ ગયો, એ બાપુ ઊભા થા, ઊભા તમે તારે ચલક દીવો બીડી નહીં. પણ આ ધોળી દાડી હળગી જાય છે તો ઉપાધિ થશે. એવા તમે રૂપાકડા દેખાડો. પણ બધાને તમને ધન્યવાદ કે કોઈ બીડી ન હળગાવી, કોઈ માવો ખીચામાંથી કાઢ્યો નહીં, અને બહેનો બધા શાંત થઈ ગયા. તો અમારે કરદેશમાં બટુ બાપુના અમે ગયા હતા અને રામાનંદી સમાજનો બદલાવ હતો. પછી બટુ બાપુ હાથ કાઢી બેનું કોઈ સાંભળે ને વાતો કરે, એમ કે કેમ થશે? બાપુ મારો વારો હતું. બેનો આપણે રામાયણની કાંઈ વાત નથી કરી, એક વાર્તા થઈ ગઈ છે. આ વાર્તા કહો એટલે તમને નથી કહેતો, ત્યાં કરદેશમાં વાત કરી. એટલે બહુ વાત કીધું ભાઈ, લંકામાં બહુ બહાટી બોલી અને રાવણને હરાવ્યો, બહુ લાંબી વાત. પણ પછી સીતાજી આવ્યા અયોધ્યામાં અને ભગવાન રામને એમ કીધું મારે પાર્ટી કરવી છે. કોને પાર્ટી દેવી છે? એવી વાંદરાને પાર્ટી ન દેવાય. આ નો હકડા દે તો કે ના મારે પાર્ટી દેવી જ છે, ગમે એમ થાય. શિવોથી રસોઈયા બોલાવ્યા.
પ્રસિદ્ધ છે એટલા માટે બરોબર બરોબર ને જગન્નાથ બાજુ છે બહુ વાલા પોતાને વાલા ખવડાવે બહુ બધું પપ્પાએ બહુ નાટક ખવડાવે તો બોલાવ્યા રસોઈ તૈયાર થઈ ગઈ શિષ્યોથી વગાડીને બધા વાંદરા લાઈનમાં બેસી ગયા હનુમાનજી નહોતા આવ્યા હવે હનુમાનજી નહોતા આવ્યા તો પીરસાય નહીં એટલે છેલ્લે હનુમાનજી આવ્યા એમ જો આપણે 1 કિલોમીટર જેટલી લાઈન લાંબી છે આમાં તો ક્યારેય પીરસાય આપણે વાંહે બેવાનો વારો ફેરો એ વાંહે તો ગયા તો ખરા પણ ત્યાંથી કૂદકો મારીને આગળ બેઠા ભૂખ કરીને આગળ બેઠા વાંહે વાહન કે જો હનુમાનજી ઊભ કરીને આગળ બેઠા આપણે શું વાંધો છે એને ઊભ કર્યું એ બાપા ઊભા ઊભ થઈ લૂંટાલૂંટ થઈ લોહી લોહાણ થઈ ગયા લાડવા લઈ ગયા ઢોકળા દાળ બધું તૂટી ગયું સીતાજી રોવા માંડ્યા ભગવાન કે મેં રામ નહોતું કીધું આને ન હોય પાર્ટી એમ આ તો મારો સમાજ છે આને પાર્ટી હોય પણ ઓલાને ન હોય એટલે કીધું હો તમે ત્યાં વાતો કરો એટલે મને નહીં તમે તમે આનંદથી વાતો કરો અને બધાને પ્રવીણભાઈ આનંદ કરવા માટે બોલાવ્યા છે માની ઉંમર હતી 90 વર્ષના આમાં હતા એ આનંદ કરાવી ગયા અને તમે બધા આનંદ માર્યો સદૈવ આનંદમાં રહેજો અંગ્રેજીમાં એક કહેવત છે લાફિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ બધા હસો અને આનંદ માર્યો જીવન પૂરું થઈ જવાનું કાલ પૂરું થશે આ તમારી વચ્ચે જોતા જોતા 81 વર્ષ થઈ ગયા હવે 2-5 વર્ષ તમારી યાદે રહેવાનો મોકો મળે એટલે જ્યારે આવો પ્રસંગ હોય આવવાનું મન બહુ થાય ખરેખર મન થાય હવે શરીર નથી કામ કરતું એટલે ઘણી વાર નથી જઈ શકતા તો માફ કરજો તમને બધાને મળીને મને ખૂબ આનંદ થયો છે ખૂબ વિશેષ આનંદ થયો બધા આશીર્વાદ દેજો ખૂબ ભજન કરી શકો અને ભજન કરતા કરતા તમારા બધાના હાથે ઢંકાઈ જાય એવી પ્રાર્થના સાથે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે બદલાણી પશ્યંતો મા કશ્ચિત બુદ્ધ ભાગ હવે ઓમ શાંતિ 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 એક જ વાત એક પ્રવીણભાઈ અડધી મિનિટ બાકી કવર નથી 31 વર્ષમાં એક પૂર્ણ મેળા કવર નથી પણ બહેનો તમારી પાસેથી દક્ષિણા જરૂર રહેશે અને દક્ષિણામાં તમારી પાસે મેં માગ્યું છે કે તમે તમારા પગે લાગ્યો જો મારી વાત તમને ગળે ઉતરી હોય તો થોડા ઊંચા હાથ દો તો મને સંતોષ થાય તો બોલો શાબાશ વાહ ભાઈ વાહ નમઃ પાર્વતી પતે સેવા સમાજ અને બધા સમાજને ધ્યાનમાં રાખીને એટલી સાહિત્ય ભેગું કરી આપવું આ બહુ કઠણ છે ઘરના માણસો ના પાડી દે પ્રવીણભાઈને તો હું દંગલા આપું પણ પ્રવીણભાઈના ધર્મપત્નીને એમના ભાઈઓને એમની આને જે મદદ કરે છે એટલા કાર્યકર્તાઓને પણ ધન્યવાદ દેવા જોઈએ નહીં તો કે આ અશુભ વસ્તુ ઘરમાં ક્યાં રાખી બહાર લઈ જાઓ અહીં અમારા ઘરમાં નહીં એમ કહી દે પણ આ બધી જ વસ્તુઓ એમના ઘરમાં હોય એ પહોંચાડે છે એટલે એને સાધુવાદ ધન્યવાદ આશીર્વાદ બીજી વાત મારે એ કહેવાની છે બહેનોને તમને બધાને એક શ્લોક મોઢે છે હું હમણાંથી 8-10 સભાઓમાં હરિદ્વારથી આવ્યા પછી ગયો અને એક જ વાત મેં કરી હરિદ્વાર વધારે પસંદ કર્યું છે રહેવાનું 2 વર્ષ હરિદ્વાર 1 વર્ષ છું શું કામ કે વરઘોડો નીકળે ગંગાજીને પધરાવી દે તમારે બધાને માથાકૂટ ન રહે ઉપાડવાની જમીન કાંઈ માથાકૂટ ન રહે એટલે અને અહીંયા હોય તો નર્મદાને પધરાવી દેજો પણ ભેગા ન થતા અને કાંઈ માથાકૂટ ન કરતા 2-5 જણા જે હોય એનાથી પધરાવી દેવો નર્મદાને તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ આ શ્લોક બધાને આવડે છે પણ બ્રહ્મલીન પૂજપાત ગુરુદેવ મહારાજના સત્સંગમાં એકવાર બેઠા હતા ત્યારે એમણે એમ કીધું એક બેને પ્રશ્ન પૂછ્યો અમારો મોક્ષ કેવી રીતે થાય અમારે શું ઉપાસના કરવી અમારે શું સાધના કરવી અમારે ક્યાં જવું તો કે તમારે ક્યાંય જવાની જરૂર નથી બહેનો ધ્યાન દઈને સાંભળજો તમારે માટે જ સત્સંગ કરું છું પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ તમારે માટે પૂરા એ વિશ્વમાં પતિ બ્રહ્મા છે પતિ વિષ્ણુ છે અને પતિ ભગવાન શિવ છે એવું માનીને રોજ પગે લાગજો પણ ચોગટની સભામાં એક બેન ઊભા થયા મારે કંઈક કહેવું છે મેં કીધું કહો શું કહેવું છે એ કે લખણનો અવાજ હોય ને શું પગે લાગે મેં કીધું બેન કેટલા વર્ષ થયા લગ્નને તો કે 40 વર્ષ થયા તો મેં તમે 40 પૂરા કરી નાખો એમાં લખણ હોય કે ન હોય હસવા માટે નથી કહેતું તમે એ ચિંતા ન કરતા એમાં લક્ષણ હોય કે ન હોય પણ તમે પગે લાગજો તમારું કલ્યાણ ચોક્કસ થશે 125% થાય શાસ્ત્ર સંમત વાત કરું છું
આ દેશની સ્ત્રીઓએ ભગવાનને નીચે ઉતાર્યા. તમે કહેશો કેવી રીતે? અત્રિ ઋષિનો આશ્રમ માં અનસુયાજીની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા અને 5-5 વર્ષના બાળકો બનીને ભગવતી ભિક્ષાન ન દેહી યા બટુકો ભિક્ષા માંગી માં અનસુયાજી બહાર આવ્યા કુટીરની. આ નર્મદા કિનારાનો પ્રસંગ છે. બટુકો શું ભિક્ષા લેશો? કે માં તમારું દૂધ પાવો. હવે આ પતિવ્રતા સ્ત્રી વિચાર કરજો, બ્રહ્મા વિષ્ણુ મહેશને તમારી પાસે આવવું પડ્યું. શબરીને ભગવાનને ઘરે ન જવું પડ્યું. ભગવાન ગોતતા ગોતતા શબરીને ઘરે આવ્યા. આ ગુરુ વિશ્વાસનું ફળ છે. વિચાર કરજો. ગુરુએ કહી દીધું ચિંતા કરના, તારે ઘરે ભગવાન આવશે. અને ગુરુ એને ઘરે ના કહેવાથી ભગવાન રામ ગોતતા ગોતવા આવ્યા. આજે આમને ઘરે આવ્યા. વિચાર તો કરું. અત્રિ ઋષિ આવ્યા અને પૂછ્યું, દેવી ઘડીકમાં લીલા શું થઈ ગઈ? ત્યારે કે ત્રણેય દેવો પરીક્ષા કરવા આવ્યા છે. મારી પતિવ્રતા ધર્મની પરીક્ષા કરવા આવ્યા છે. અને એને ઘોડિયામાં સુવડાવ્યા છે. 6 મહિનાના બાળક બનાવીને ઘોડિયામાં સુવડાવ્યા. 1 મહિનો સુધી સુવડાવ્યા. ઉપર દેકારો બોલી ગયો. લક્ષ્મીજી માં પાર્વતી પાસે ગયા કે ભોળાનાથ ક્યાં ગયા, વિષ્ણુ ભગવાન ક્યાં ગયા, બ્રહ્માજી. ત્યારે નારદજીને પૂછ્યું. નારદ કીધું કે હિન્દુસ્તાનની એક સ્ત્રીની પરીક્ષા કરવા ગયા છે. માતાઓ, તમારામાં શક્તિ છે. તમે ધારો તો ઘરને સ્વર્ગ બનાવી દો. પણ દુઃખ સાથે કહેવું પડે કે 20-20, 25-25, 30-30 વર્ષ સંસારમાં રહ્યા પછી 10 કેસ એવા આવ્યા છો. 10 કેસ હળવાથી આવ્યા પછી આ 4 મહિનામાં 10 કેસ મારી પાસે આવ્યા છૂટાછેડાના. વિચાર તો 30 વર્ષ તમે હારે રહ્યા, 25 વર્ષે હારે રહ્યા અને તમારા છૂટાછેડા લેવા પડે. સુખો ને દુઃખો કોપીન દાતા. સુખના દુઃખના કોઈ દાતા નથી. એ મારા ને તમારા કર્મનું ફળ છે. એ ભોગવી લો. 1600 બીજો જન્મ લેવો પડશે, ત્રીજો જન્મ લેવો પડશે. ક્યાં જશો તમે? વિચાર તો કરો. ત્રણેય દેવીઓ આવ્યા કે ભગવતી માં અનસુયા અમારા પતિ અમને આપી દો. તમે ઓળખી લો, તમારા હોય લઈ લો. તો કે એ શક્તિ અમારામાં નથી. માતાઓ, આ શક્તિ તમારામાં છે એટલે હું તમારી માટે આવ્યો છું. પ્રભાબાને તો મારે શ્રદ્ધાંજલિ આપવાની હોય. પ્રવીણભાઈનો હું ઋણી છું એટલે હું આવું. પણ મને વધારે રસ આવવામાં એટલે હતો કે મારી બહેનો, દીકરીઓ, માતાઓ આવશે એને ક્યાંક મારો સંદેશો કહીશ. એટલે મારે બીજું તમને કાંઈ જ નથી કહેવું. ત્રણેય દેવોને માં અનસુયા છે કે આ બ્રહ્મા છે, આ વિષ્ણુ છે, આ શિવ છે, આ ઓળખાણ કરાવી. ત્રણેય દેવીઓ. વિચાર તો કરો કેટલી શક્તિ છે તમારી. એને એટલે માતૃદેવો ભવ. ઋગ્વેદે પહેલું મહાવાક્ય લખ્યું માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ અને પછી અતિથિ દેવો ભવ. આ ઋગ્વેદના 4 સૂત્રો. માતાઓ, તમે એટલું બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ 50 મંત્રનો જપ ઘરમાં કરજો. તમારા પતિને પ્રણામ કરજો. ઘરના વડીલો હોય એને સારી રીતે સાચવજો. આનાથી બીજું મોટું કાંઈ તપ નથી. આનાથી બીજું કોઈ જાત્રા નથી.